નમસ્કાર. અનોખી જિંદગીમાં આપનું સ્વાગત છે. અનોખી જિંદગીમાં આપણે અલગ અલગ લોકોને મળતા હોય છે, પત્રકારોને મળતા હોય છે, જેમની જિંદગી કંઈક અલગ હોય છે. આજે આપણી સાથે છે ફૂલછાપના તંત્રી જ્વલંતભાઈ છાયા. નમસ્કાર જ્વલંતભાઈ. નમસ્કાર. સ્વાગત છે આપનું અનોખી જિંદગીમાં. અને અમે અલગ અલગ લોકોની જિંદગી જાણતા હોય છે અને તેનામાંથી કોઈ પણ પ્રેરણા મળે એવો સંદેશો અમારી આ ચેનલનો છે. ત્યારે આપના વિશે શરૂઆત કરીએ. આપના જન્મ સ્થળ, ક્યારે આપનો જન્મ થયો હતો? અને મારો જન્મ 1974ની 17મી ડિસેમ્બરે અમદાવાદમાં થયો હતો. આમ પછીનો ઉછેર ને બધું જ રાજકોટમાં થયું. મારું મોસાળ ભુજ. પણ એ જે પણ આપણી જે એક રિવાજ છે, જે આપણી એક પરંપરા છે એ મુજબ એ વખતે નાના બાપુનું પોસ્ટિંગ ગાંધીનગર હતું, એટલે ત્યાં જન્મ થયો અમદાવાદમાં. અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં. પણ એ પછી બધો જ મારું અભ્યાસથી માંડી અને મારો ઉછેર એ રાજકોટમાં થયો. સ્કૂલિંગ તમારું ક્યાં? રાજકોટમાં 1 થી 4 ધોરણ સદગુરુ સ્કૂલ, મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સદગુરુ સ્કૂલ, જે ટ્રસ્ટને પણ અત્યારે 60 વર્ષથી વધારે સમય થયો છે. અને એના સંસ્થાપકો પૈકીના એક અને પાયાના પથ્થર એવા લાભુભાઈ ત્રિવેદીનું જે શતાબ્દી વર્ષ ચાલે છે, તો એ સ્કૂલમાં 1 થી 4 ધોરણ હું ભણ્યો. અને ધોરણ 5 થી 12 સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, એટલે જે સૌરાષ્ટ્રની આઝાદીના સમયની સ્કૂલ અને એ મૂલ્યો સાથે જ સ્થપાયેલી એ સ્કૂલમાં મારું શિક્ષણ 5 ધોરણથી 12 ધોરણ સુધી થયું. અને પછી FY BCom થી ગ્રેજ્યુએશન સુધી શ્રીમતી જે કુંડલિયા કોમર્સ કોલેજ રાજકોટમાં હું ભણ્યો. અને ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અમૃતલાલ શેઠ પત્રકારત્વ ભવનમાં BJMC એટલે કે બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન અને માસ્ટર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન કર્યું. પણ BJMC કર્યું એ દરમિયાન મેં મારી નોકરીની શરૂઆત કરી દીધી હતી. એટલે ગ્રેજ્યુએટ થયો પછી ગુજરાત સમાચાર દૈનિકમાં હું નોકરીએ રહ્યો, કચ્છ બ્યુરોમાં. અને એ પછી અહીંયા રાજકોટ આવીને પાછું મેં પત્રકારત્વનો અભ્યાસ છે, કારણ કે એ બહુ જૂનું સપનું હતું. પણ પહેલા એડમિશન નહોતું મળ્યું મારા નબળા પરિણામને કારણે. અને મીનવાઇલ જર્નાલિઝમમાં જ નોકરી મળી ગઈ. પછી ભુજથી અહીંયા બદલી થઈ અને મેં અહીંયા અભ્યાસ કર્યો. બાળપણનો તમારો સ્વભાવ કેવો હતો? તોફાની હતા કે નહીં? તોફાની હતો કે નહીં મને નથી ખબર, પણ હું પહેલેથી ગુસ્સાવાળો તો રહ્યો જ છું. હવે 90% કવર થઈ ગયું છે. હવે જલ્દી ગુસ્સો નથી આવતો. હા, એટલે એમાં ઘણા બધા કારણો હોય. થોડું આપણને જીવનના અર્થો સમજાયા હોય, થોડું એવી ખબર પડી હોય કે ગુસ્સો કરવાથી કઈ તરત પરિણામ મળતું હોય, એની બદલે આપણું બધું બગડતું હોય એવું બનતું હોય છે. તો આવું બધું હોય એટલે તોફાની તો ન કહી શકાય, એટલા બધા એવા તોફાન નથી કર્યા. કોઈ એવો પ્રસંગ તમને યાદ આવે છે કંઈક તમને ખીજાણો હોય? ના, મને લોકો કોઈ નથી ખીજાણું ને, એ જ વાત છે એમાં કે લગભગ મને કોઈ એવું એટલે ખીજાવા જેવો કોઈ પ્રસંગ બન્યો નથી. પણ આમ એમ છે ને, એવી નોંધપાત્ર ઘટના હોય કે આપણે ઓલું ઝાડ ઉપર ચડ્યા હોય ને પછી નીચે પડ્યા હોય ને શાબુદ્દીનભાઈના જોક જેવું, એવું કંઈ નથી બન્યું. પણ અમે લોકો છે ને શેરીમાં જે આપણે શેરી ક્રિકેટ જે પરંપરા હોય એમાં અમે ક્રિકેટ રમતા. અને હું સૌથી નાનો હતો એ ટીમમાં, એટલે મને પેલા દાવ આપી દેવાનો, મારાથી કેચ છૂટે તો પણ એ છૂટેલો ન ગણાય, આવી મારી જીદ રહેતી એમ. અને અમારે પાછળ પોલીસ લાઈન હતી, એટલે એમાં અમે એમ કે ભાઈ એની અંદર બોલ જાય તો સિક્સર ને એમાં ટપ્પો પડીને જાય તો 4 રન, આવા બધા અમારા પોતાના નિયમો હતા એમ. તો એ વખતે મારા દાદીબા છે ને, એ બધાને કહેતા કે પેલા આને દાવ આપી દો, ને પછી કોઈનો કાચ ફૂટે. અમારા જે એક સગા એ બાજુમાં રહેતા ને એના ઘરમાં બોલ જાય તો બહુ સ્વાભાવિક રીતે આજે આપણને સમજાય છે કે ઘરમાં બેઠા હોય અને સટાક દઈને આમ દડો આવે, કંઈક વસ્તુ ફૂટે તો કોઈનો ગુસ્સો આવે. ત્યારે અમે એની સામે વિદ્રોહ કરતા. અમારા કાકા જ હતા એમ, એ ખીજાય તો અમે એની સામે વિદ્રોહ કરતા. ને એમાં એકવાર એવું બન્યું હતું, આ કદાચ પેલો ને છેલ્લો પ્રસંગ હશે, કે એમને પોતાને એક વ્હીકલ હતું 4 વ્હીલર, જે સ્ટેશન આપણે જેને પેલું મેટાડોર કહીએ એ ભાડે આપતા. શું એમનું નામ શું? મહેશ કાકા. અને એમને પોતે ટ્રાવેલ્સ નો બિઝનેસ શરૂ કર્યો હતો. અને અમારો બોલ અંદર ગયો અને એમને પરત ન મળ્યો. એટલે જેમ આપણે પેલું નક્સલવાદ ને બધાના મૂળિયા છે ને ક્યાંક આવી ઘટનાઓમાં, તો એનું વાહન પડ્યું હતું. એટલે મને એમ ગુસ્સો આવ્યો કે આપણો બોલ કેમ પાછો ન આવે એમ. તો સાંજે આપણે જો લોલીપોપ જે ખાઈએ, પીપર જે હોય એની સળી હોય,
તો એનું ટાયર જે હોય ને વાલ્વ એમાં અમે સળી ભરાવી દીધી અને 2 ટાયરની હવા કાઢી નાખી. સાવ બાળપણની જે શરારત કહેવાય, આમાં દ્વેષ કે રોષ કે એવું કઈ ન હોય. ત્યારે બુદ્ધિ એ નહોતી કે આવું ન કરાય. અને પછી મારા કાકા જ થતા હતા, એટલે બીજું તો શું કરે. પછી એને મારા પિતાશ્રી દરરોજ મંદિરે જાય તો એને ફરિયાદ કરી કે આ છોકરાએ તો આવું કર્યું છે એમ. એટલે હવે પપ્પા પાસે કોઈ બીજો તો જવાબ નતો, કારણ કે આ બોલ લઈ લીધો એને આવડો મોટો દંડ મળે એ પણ યોગ્ય નતું. પણ મારું પણ બાળપણ હતું, એટલે એ પહેલું ને છેલ્લી એવી ઘટના હતી કે જેની ઘણા બધા લોકોએ પણ એમ કે આપણે એમ બતાવી દેવું હતું કે હવે અમારો દડો લઈ લીધો તો તમે જોઈ લ્યો એમ. એ બહુ હવે આપણને અત્યારે આ વસ્તુ બહુ ન કરવા જેવી લાગે, પણ આજે કોઈ બાળક જયારે ગુસ્સો કરે કે બાળક આવું કરે ત્યારે મને તરત યાદ આવે કે આ અવસ્થામાં આવું જ થાય એમ. તમે અભ્યાસ જે છે કેમાં કરેલો, મીન્સ કે સ્ટ્રીમ કઈ હતું? બીકોમ કે? બીકોમ હતું મારે. બીકોમ એટલે મને કોઈ આમ છે ને, હું અભ્યાસ પરત્વે બહુ ગંભીર ક્યારેય નહોતો, એટલે મારી એકેડેમિક કરિયર બહુ બ્રાઇટ રહી નથી. અને આ માત્ર માહિતી છે, અફસોસ નથી. એટલે સપનું બાળપણમાં ઘણા લોકો જોતા હોય, મારે ઓફિસર બનવું, પોલીસ ઓફિસર બનવું. તમે કોઈ સપનું જોયું? મેં છે ને સપનું બાળપણમાં તો નહીં, પણ મેં 11મા ધોરણની આસપાસ જોયું હતું. એ છે ને આમ પાસિંગ થોટ હતો. દરેકના માણસના જીવનમાં આવા ફેઝ આવતા હોય એમ. એટલે 11મા ધોરણમાં છે ને અહીંયા રાજકોટમાં અમે નાટ્ય પ્રવૃત્તિ શરૂ કરી. ત્યારે મને એમ થયું કે આપણે નાટક ભણવું છે. એટલે વડોદરામાં જે બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ થાય છે MS યુનિવર્સિટીમાં, એમાં મને જવાનું એક જનૂન. ખબર નહીં આનું શું પરિણામ હતું. મારા એક કઝિન છે પણ એમાં ભણતા હતા, એટલે મેં એમ કીધું કે મારે નાટક ભણવું છે એમ. અને આમ આપણું આખું નોકરિયાત પરિવાર આખો, એ મધ્યમ વર્ગીય આખું એક વાતાવરણ કે ભાઈ બધાને આજે એવું હોય. આજે મારા પણ આજે એક પિતા તરીકે હવે આજે મારી પણ એક લાગણી છે કે બધાની લાગણી એવી હતી કે એક એકેડેમિક ડિગ્રી હોવી જરૂરી છે. કારણ કે નાટકની ડિગ્રી મળવાથી નોકરી મળે કે કઈ વ્યવસાય કરી શકીએ આપણે એવું નિશ્ચિત ન હોય એમ. અને આપણા માટે 1 વર્ષ 2 વર્ષ મોડું પણ કમાવવું છે એ અનિવાર્ય. કમાવવું એટલે કમાઈ લેવું નહીં, પણ આર્થિક ઉપાર્જન છે જરૂરી હોય. આર્થિક ઉપાર્જન, હા, જીવન નિર્વાહ છે ને બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ થી થઈ શકે કે કેમ એ સંશય હતો. કારણ કે નાટકમાં કોઈને ગુજરાતમાં પૈસા મળતા હોય જીવન જીવવા જેટલા, મુંબઈની રંગભૂમિની વાત અલગ છે. અને ત્યારે આ બધું OTT ને આ બધું એટલું બધું નહોતું. આજે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. તો એ એક સપનું હતું. એટલે જે તે સમયે મને થોડીક આમ ન ગમે એવી સલાહ હતી મારા પિતાજીની કે એકવાર બીકોમ કે BA આપણે થઈ જઈએ, પછી આગળ જે કરવું હોય, પછી પરફોર્મિંગ આર્ટ્સ ભણવું હોય, બિઝનેસ કરવો હોય, 2 વર્ષ કાંઈ ન કરવું હોય, એમાં આગ્રહ નથી કે તરત નોકરીએ લાગી જાવ એમ. પણ આ એકેડેમિક ડિગ્રી તો જરૂરી છે. એટલે પછી પરફોર્મિંગ આર્ટ્સ ન કર્યું મેં, અને હું બીકોમ માં ગયો. ત્યારે આખું છે ને, અત્યારે આવે છે ને ઓલું હ્યુમેનિટીઝ ને હ્યુમન સ્ટડીઝ ને એને આર્ટ્સના નામ અપાયા છે. એટલે આર્ટ્સ ફેકલ્ટીનું આખું એક અલગ મહત્વ છે. હવે હું જયારે ગ્રેજ્યુએટ થવા માટે મીન્સ હું આવ્યો કોલેજમાં 92-93માં, ત્યારે એક આખું એક એવી દ્રઢ પરંપરા હતી અને માન્યતા હતી કે ભાઈ જે વિદ્યાર્થીઓ હોય એ લોકો તો કોમર્સ અથવા સાયન્સ જ કરે, વિદ્યાર્થીનીઓ હોય આર્ટ્સ તરફ જાય એમ. એટલે આર્ટ્સની કોલેજની આર્ટ્સમાં સબ્જેક્ટ બહુ, વિષયો બહુ મર્યાદિત એમ. એટલે મેં બીકોમ કરી લીધું. બીકોમ ભણવામાં મને 1% રસ નહોતો. એક પણ વાર મારું પાકું સરવૈયું છે 11મા ધોરણથી માંડી અને TY બીકોમ સુધી મળ્યું નથી. એકાઉન્ટન્સીમાં મને કોઈ ઇન્ટરેસ્ટ જેને જાગે, થિયરીના તમામ વિષયોમાં મને રસ હતો. એટલે લખવાની વાત આવે ત્યારે હું એક મુદ્દાને વિસ્તારી અને વિષયાંતર કર્યા વગર મૌલિક રીતે હું એની ઉપર 5 ફકરા લખી શકતો. આ સ્થિતિમાં મેં બીકોમ પૂર્ણ કર્યું. પણ ત્યારથી મનમાં એક એવી વાત હતી કે 10 થી 6 ની જે નોકરી હોય આપણી, કોઈ બેંકની કે આ એ તો નથી જ કરવું એમ. હવે આજે એમાં પણ સેકન્ડ થોટ આવે કે આર્થિક સલામતી અને જે ભવિષ્ય છે એ તો એમાં જ હતું. કોઈ બેંકમાં, સેન્ટ્રલ એક્સાઇઝમાં, HE ઓફિસમાં લાઈફ સિક્યોર થઈ જાય, દર વર્ષે ભથ્થા વધે, નોકરી છે એને કારણે થઈને પ્રવાસના ભથ્થા મળે, આ બધું ત્યારે એક આખું પેશન કયો, પાગલપન કયો,
અણસમજ કયો જે કઈ કયો ઈ. એટલે એવું નક્કી કર્યું કારણ કે ભાઈ મારે પત્રકારત્વમાં આવવું છે. ઈ કોને કોઈ એટલે એનું કારણ છે કે એ ઘરમાં એક વાતાવરણ હતું. મારા કાકા છે એ ફૂલછાબના જનરલ મેનેજર હતા અને એ પેલા એ પોતે પત્રકારત્વમાં હતા. રમેશભાઈ છાયા જે રાજકોટના પ્રથમ નિયુક્ત મેયર પણ હતા. તો એ ફૂલછાબમાં હતા એને કારણે છે ને હું જયારે 7-8 વર્ષનો 6 વર્ષનો હતો ત્યારે કાંતિ ભટ્ટ અને શીલા ભટ્ટ મારા ઘરે આવે, હરકિશન મહેતા મારા ઘરે આવે, હરીન્દ્ર દવે મારા ઘરે આવ્યા હોય. જેમની નિશ્રા અને નેતૃત્વમાં આજે હું કામ કરું છું, કુંદનભાઈ વ્યાસ, પદ્મભૂષણ કુંદનભાઈ વ્યાસ, જે જન્મભૂમિ ગ્રુપના સીઈઓ છે. તો એ ત્યારે દિલ્હી બ્યુરોમાં કામ કરતા હતા જન્મભૂમિના. એ રાજકોટ આવ્યા હોય તો રમેશ કાકા એને ઘરે લઈને આવે. તો મને આ બધામાં કોઈ ખબર ન પડતી, પણ એક વાતાવરણ બંધાતું કે આ કોઈક એવા વ્યક્તિ છે કે જે આપણે ત્યાં આવ્યા છે ને બહુ મોટા વ્યક્તિ છે. અને એ સમયમાં આપણે જે રાજકોટમાં સાંભળ્યા પણ ન હોય એવા અખબારો જેમ કે સમકાલીન, જે અખબારનું એટલે છાપાવાળાઓનું છાપું કહેવાય, હસમુખ ગાંધી તંત્રી હતા. સમકાલીન મારે ઘરે આવે, જન્મભૂમિ આવે, પ્રવાસી આવે, કવિતા આવે, ચિત્રલેખા, પછી કાંતિભાઈ અભિયાન શરૂ કર્યું હતું, અભિયાન. તો આ બધાને કારણે એક ઘડતર એટલે મારો રસ ને રુચિ છે ને એ અનાયાસ કેળવાતા ગયા. એ વખતે કોન્શિયસનેસ નહોતી કે આ બધું આવે, પણ હું જોતો હોઉં કે મુંબઈમાં છાપવું છે કઈ રીતે થાય છે, કેવી રીતે. એમાં વચ્ચેથી એક વાત કે જન્મભૂમિ છે એ જયારે નવી મુંબઈ, અત્યારે જે બૃહદ મુંબઈ જે છે એની રચના થતી હતી, તો એ લોકો ન્યૂ બોમ્બે એવો શબ્દ પ્રયોગ કરતા. તો મારે રિપોર્ટિંગ કરવાનું શરૂ થયું અને જયારે રાજકોટના 3 ઉપનગરોને રાજકોટમાં સમાવવામાં આવ્યા, રૈયા, નાના મવા અને મવડી, તો મેં અહીંયાના છાપામાં શબ્દ પ્રયોગ કર્યો કે ન્યૂ રાજકોટ. ઇટ વોઝ સ્ટાર્ટેડ બાય મી, અને આજે હવે આપણે બધા ન્યૂ રાજકોટ એ કહીએ છીએ એમ. તો આ એક અસર છે ને એ બાળપણથી મારામાં ઝીલાઈ, અને એને કારણે થઈને હું ભણ્યો બીકોમ, પણ મારો રસ છે ને એ પત્રકારત્વ અને સાહિત્ય તરફ વધારે હું ખેંચાયો. કારણ કે ઘરે હરકિશનભાઈની નવલકથાઓ પડી હોય, તરસ્યો સંગમથી માંડીને ચંબલ તારો અજંપો હોય, પીળા રૂમાલની ગાંઠ હોય, હરીન્દ્ર દવેની કૃષ્ણ અને માનવ સંબંધો કે માધવ ક્યાંય નથી છે, હરીન્દ્રભાઈએ પોતે હસ્તાક્ષર કરી અને ગિફ્ટ આપી હોય. આ આખું એક વાતાવરણ મને મળ્યું. એને કારણે થઈને જે આજે ફૂલછાબમાં હું આ જવાબદારી સાથે આ પદ ઉપર જાઉં છું, ત્યાં હું બાળપણમાં રમવા જતો અને ત્યાંની લાઇબ્રેરીમાં હું જાઉં અને ત્યાં જીતુભાઈ બુચ એક લાઇબ્રેરીયન હતા. એ મને પૂછે કે સ્ટાર વોર્સ જોયું છે, ફલાણું જોયું છે, પછી મને પુસ્તક આપે અને એ પુસ્તકો હું વાંચતો. મારા કાકા અને મારા પિતાજીએ પણ મને વાંચન તરફ એ રીતે વાળ્યો કે જીવરામ જોશી ને છકો મકો અને ગીજુભાઈની બાળ વાર્તાઓ, એ બધું જ આખી સામગ્રી છે એ આપણને સાંપડી હતી એમ. જે મારા જ ઘરમાં મારી આગલી પેઢી જે હતી, અમે લોકો સંયુક્ત પરિવારમાં રહેતા, તો એ લોકોને એ વસ્તુ એ જે સમય સંજોગો હતા એમના બાળપણના ત્યારે નહોતી પ્રાપ્ત, એ મને એ પ્રાપ્ત થઈ. એને કારણે થઈને આ તરફ ખેંચાણ થયું. પત્રકારોની જે લાઈફ છે એ બહુ કઠિન હોય છે. ઘણીવાર તમે ઈચ્છતા હોય કે આ સમાચાર છપાય, પણ ઘણીવાર છાપવાની તમને ના પાડી હોય, એવું ક્યારે એવો કિસ્સો બન્યો છે કે તમે ઈચ્છતા હોય કે આ સમાચાર પ્રસિદ્ધ થાય? ના, એટલે આમ છે ને કોઈ મેનેજમેન્ટ તરફથી આવું નથી બન્યું. એનું કારણ છે કે એક તો એ કે મેં જ્યાં જ્યાં કામ કર્યું ને ત્યાંની શું નીતિ છે, ત્યાંના મેનેજમેન્ટ ને કઈ રીતે આપણે પારખી ગયા હોય કે આપણે અહીંયા આ રીતે જ કામ કરવાનું છે. બીજું અંગત રીતે જ છે ને પત્રકારત્વ એ રીતે કર્યું છે. ઘણાઈને એવું લાગે કે આપણે સ્ટિંગ ઓપરેશન ઓછા કરે, એ પણ મેં કરેલા જ છે, પણ જે આજે જે ટ્રેન્ડ છે કે સનસનાટી મચાવી દેવી, કોઈ કૌભાંડ બહાર પાડવા, એની બદલે છે ને મારો એક શરૂઆતના સમયને બાદ કરતા આજે પણ એવું નથી કરતો, અથવા તો એવું જે કરે છે એ લોકો ખોટું કરે છે એવું નથી કહેતો, પણ સકારાત્મક અને સર્જનાત્મક પત્રકારત્વ. હવે આપણે ત્યાં છે ને એક શબ્દ છે ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ, સંશોધનાત્મક પત્રકારત્વ, જે બહુ ઓછું ખેડાય છે. એના માટે એવી એક હું માનું છું કે ગેરમાન્યતા છે કે કોઈ કૌભાંડ શોધીએ, કોઈનું કઈ ન બહાર આવ્યું હોય એવી કોઈ વાત શોધી આવીએ, એ જ ઇન્વેસ્ટિગેટિવ એવું નથી. ઇન્વેસ્ટિગેશન મીન્સ સંશોધન. સંશોધનાત્મક પત્રકારત્વ એટલે એવું છે કે કોઈ એક વ્યક્તિ વિશે આપણે લોકો ન જાણતા હોય એવું કંઈ પણ લઈ આવીએ, એ પોઝિટિવ પણ હોય અને એને પ્રેરણા મળે, સમાજમાં બદલાવ, તો એ પણ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ જ છે. એટલે મેં મારી કેરિયર દરમિયાન 400 થી વધારે ઇન્ટરવ્યુ કર્યા. એ ઇન્ટરવ્યુમાં મેં એવી વાતો માણસોને મળીને કઢાવી કે જે એ પહેલા
ક્યારેય બહાર જ નહોતી આવી વાચકો સામે, ભાવકો સામે. એવી કોઈ એવા ઘણા ઇન્ટરવ્યુ, એકાદું એવું કોઈ હા. તમને યાદ આવે? એટલે મારા ઇન્ટરવ્યુ નું આખું એક પુસ્તક થયું છે, 26 ઇન્ટરવ્યુ, ઓહો. મજાના માણસને મળવાની મજા. હા હા હા, અને એમાં ઉજ્જવલ નિકમ, જે આપણા વકીલ, બહુ પ્રસિદ્ધ વકીલ, જેમણે કસાબ, અજમલ કસાબ, પછી અફઝલ ગુરુ અને મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓને ફાંસી અપાવરાવી, એ ઉજ્જવલ નિકમનો ઇન્ટરવ્યુ એટલા માટે યાદગાર છે હા કે એક તો એ વ્યક્તિ ઇન્ટરવ્યુ આપે ગુજરાતી અખબારના પત્રકારને, એ તો મુંબઈ બેઝડ હતા. હા મારો એમની સાથે કોઈ પરિચય નહીં, એક રેફરન્સ થી એ આખી વાત થઈ. દેવાંશુ દેસાઈ ત્યારે ચિત્રલેખાના પત્રકાર હતા, ને એમના રેફરન્સ થી કે ભાઈ આ ભાઈ તમને ફોન કરે તો તમે ઇન્ટરવ્યુ માટે સમય આપજો, આ રીતે ગોઠવાયું. અને ઉજ્જવલ નિકમે મને કીધું હતું કે હું પહેલી વાર આ વાત મીડિયા સામે બોલી રહ્યો છું, એટલે તમે બરાબર એવી રીતે લખજો કે આમાં ક્યાંય ગેરસમજ ન થાય. અને વાત એવી હતી કે ઉજ્જવલ નિકમે મને એમ કીધું કે અજમલ કસાબ એવું ઈચ્છતો હતો કે હું એનો વકીલ બનું, અને એને મને ઓફર કરી કે તમને ભારત સરકાર તો કેટલા રૂપિયા આપશે, મહારાષ્ટ્ર સરકાર તો શું આપશે, પણ અમારા લોકો તમને માલામાલ કરી દેશે ને પેઢીઓ ખાશે, પણ તમે મારો કેસ લડો, મને બચાવો. અને આ દેશભક્ત વકીલે ના પાડી દીધી કે ભાઈ તારો કેસ હું આજે નહીં પણ 7 જન્મે ન લડું, તું તો આતંકવાદી છો ને અમારા દેશનો દુશ્મન છો. એ ઇન્ટરવ્યુમાં એને ઘણી બધી વાત કરી હતી. મેં એને પૂછ્યું હતું કે ભાઈ આ કસાબ છે એ જેલમાં બેઠો બેઠો ભારતના લોકોના પૈસે જમે, ખાય, પીવે, તો મને કે આ જ ભારતનું સંવિધાન છે કે એ ભલે આરોપી છે પણ જ્યાં સુધી આરોપ સિદ્ધ ન થાય ત્યાં સુધી એને સજા ના આપવી, આ ભારતનું બંધારણ. એટલે આ છે ને બહુ યાદગાર મુલાકાત છે. એવી ઘણી બધી, કવિ રાજેન્દ્ર શુક્લ નો ઇન્ટરવ્યુ કર્યો, ફિલ્મ દિગ્દર્શક કેતન મહેતા, અનુરાધા પોંડવાલ, મોરારી બાપુના 7 ઇન્ટરવ્યુ 1 to 1 મેં કર્યા છે. આવા ઘણા ઇન્ટરવ્યુ થયા, ને એમાં એક ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ બહાર આવ્યું. સ્ટિંગ ઓપરેશન નું તમે કહેતા હતા, તો એ પણ જયારે દિવ્ય ભાસ્કરની રાજકોટ આવૃત્તિ શરૂ થઈ ત્યારે પહેલા દિવસે એમ કે આપણે કંઈક એવી સ્ટોરી આપવી જોઈએ કે જેની ચર્ચા થાય, જે લોકોમાં પહોંચે. એટલે બધા વાત કરતા હતા કે આમ કરી, બધાના ઓપિનિયન્સ આવતા હતા. અને એમાં અચાનક જ મને સ્ફુર્યું કે આપણે કંઈક એવું સ્ટિંગ ઓપરેશન કરીએ કે જેને કારણે બહુ મોટી અસર પડે. અને અમે લોકો એરપોર્ટની સિક્યોરિટી બ્રેક કરી, અને મારા એ વખતના તંત્રી કાનાભાઈ વાટવા એને મને આખું એ મિશન સોંપ્યું. એટલે અમે બધાએ ભેગા મળીને, ઇટ વોઝ અ ટીમ વર્ક, અને અમે આયોજન કર્યું કે રાજકોટનું જે એરપોર્ટ જે છે, જૂનું એરપોર્ટ, એની જુદી જુદી દિવાલેથી અમે લોકો કૂદ્યા. એ લોકોના વોચ ટાવર હોય એમાં જઈને બેઠા. અમારા 2 મિત્રો છે તો રનવે ઉપર 15-20 મિનિટ સુઈ ગયા, પણ નોબડી વોઝ ધેર ટુ સ્ટોપ અસ. એટલે પછી અમે એમ લખ્યું કે જો એરપોર્ટની દિવાલો આટલી કાચી હોય ને કોઈ પણ માણસ જઈ શકતું હોય તો અહીંયા કોઈ હુમલો નહીં કરે, એની શું ખાતરી. અને ફોટોગ્રાફ સાથે અમે છેલ્લા પાને છાપ્યું કે દરવાજે સિક્યોરિટી હતી, એટલે ખાડે ડૂચા દરવાજા મોકળા એવું કરીને. અને એને કારણે થઈને એરપોર્ટ ઓથોરિટીએ પછી નોટિસ પણ પાઠવી હતી, પોલીસમાં અરજી કરી હતી અમારા વિરુદ્ધ, કારણ કે આફ્ટર ઓલ તો એ ગેરકાયદે પ્રવેશ હતો એમ. એટલે એ હતું. હું જયારે અમદાવાદ દિવ્ય ભાસ્કરમાં હતો ત્યારે રેલવે ટિકિટના કાળા બજારનું અમે સ્ટિંગ ઓપરેશન કર્યું. એટલે આવા કામ નથી કર્યા એવું નહીં. અને આજે જે કરે છે એ માધ્યમ કે એ પત્રકારો કંઈ ખરાબ કે ખોટું કરે છે એવું નથી, પણ માત્ર એ જ પત્રકારત્વ નથી. પત્રકારત્વના અનેક આયામો હોય, જેમ કોઈ કાર્ડિયોલોજીસ્ટ હોય, કોઈ કાનના ગળાનો ડોક્ટર હોય, કોઈ પેટનો ડોક્ટર હોય, એમ આ પ્રકારે થઈ શકે. આપણા સમાજમાં પત્રકારનો ભય થાય છે કે લોકો આપણા ઉપર વિશ્વાસ કરે છે? તમને શું લાગે છે? અત્યારે જે થોડું એવું વાતાવરણ છે ઓવરઓલ એક્રોસ ધી મીડિયા ઇન્ડસ્ટ્રી, હું કઈ રાજકોટ ગુજરાતની વાત નથી કરતો, એને કારણે થોડો ભય છે એ હોય એવું લાગે છે. પણ એમાં બીજી વસ્તુ પણ છે કે ભય માણસને ક્યારે લાગે, કંઈક ખોટું ચાલતું હોય પોતાના તંત્રમાં, પોતાના કાર્યક્ષેત્રમાં, તો લાગે ને. માની લે કે કોઈ માણસ બહુ નીતિમત્તાથી ને પોતાના રસ્તે કામ કરે છે તો કોઈ એનું કંઈ કરવાનું નથી એમ. પણ ભય લાગે એવું વાતાવરણ પણ થોડું ઘણું અત્યારે હવે થયું તો છે, જે તાજેતરની તમે ઘટનાઓ જોવો તો. યુવાન પત્રકારો હોય છે, નવા જે ઉભરતા હોય છે, એમના માટે તમારો કોઈ સંદેશ હોય? સંદેશ આપવા છે એટલું કંઈ એ સ્તરે કંઈ કામ કર્યું નથી, અને એવું કંઈ નહીં, પણ શેરિંગ કરી શકાય કે ભાઈ આ પત્રકારત્વ છે ને એ એવું ક્ષેત્ર છે કે જ્યાં સમયની પાબંદીમાં આપણે કામ કરવા માંગીએ
અથવા તો કોઈ એક ચોક્કસ ગોલ સાથે જો આર્થિક ઉપાર્જન, આર્થિક પ્રગતિ અત્યંત જરૂરી છે નહીં, અનિવાર્ય છે, દરેક વ્યક્તિએ એના વિશે વિચારવું જ જોઈએ. પણ એને વ્યવસાયના કલાકો સાથે, વ્યવસાયની ગુણવત્તા સાથે જો સાંકળશું તો કદાચ નિરાશા સાંપડશે અને મચી પડવું પડે, પેશન રાખવું પડે, અત્યંત સમર્પિત રહેવું પડે, પરિવાર ની અપેક્ષાઓને અન્યાય કરવો પડે. સર, અન્યાય શબ્દ જ હું ઇન્વર્ટેડ કોમામાં મૂકું છું. બાબત નોંધ લેવા જોઈએ. હા, એટલે હું રાહ જોતો તો, એ પ્રશ્નની રાહ જોતો તો એમ. પણ એ બધું જ જો થઈ શકે તો આ પત્રકારત્વમાં અવાય. બીજું મારો સંદેશ નહીં, પણ મારી એક વિનંતી, મારો એક અનુરોધ એ છે કે કોઈ પણ મીડિયામાં તમે જાઓ, આઈધર ઇટ ઇઝ અ પ્રિન્ટ મીડિયા ઓર ઇટ મે બી ડિજિટલ મીડિયા, ઓડિયો વિઝ્યુઅલ મીડિયા, કંઈ પણ હોય, ભાષાની જરૂર પડવાની છે. માટે ભાષા શુદ્ધિ, ભાષાની સમૃદ્ધિ, શબ્દ ભંડોળ, સારી વાક્ય રચના, સારું લેખન, આ અત્યંત અનિવાર્ય છે. અને એના માટે પત્રકારોએ પુષ્કળ વાંચવું જોઈએ. પોતાની ને પોતાની કોપી વાંચે, પોતે જે લખ્યું છે એ બીજા છાપામાં કઈ રીતે પ્રેઝન્ટ થયું છે એ વાંચે. આ બહુ જરૂરી છે. જીવનમાં તમને ક્યારેય એવું લાગ્યું છે કે હવે બધું પૂરું થઈ ગયું છે ને પછી તમે પાછા બેઠા થયા હોય? ના, એવું હજી નથી થયું. કઈ પૂરું થવાનો કોઈ સવાલ જ નથી. એમ હજી તો ઘણું બધું એવું છે જે શરૂ જ નથી થયું. અને ઘણી બધી એવી ઈચ્છાઓ છે કે આ સ્ટોરી કરું, આ ઇન્ટરવ્યુ કરું. એટલે એવું બન્યું હોય એમ કે એક્સિડન્ટ થયો હોય, કાં તો તે બધી તો બહુ ઉપરછલ્લી ઘટનાઓ તરીકે હું એને જોઉં છું. એવું બીજી વાર ન થાય એવું 100% ઈચ્છું છું. પણ એમાં ક્યાંય એવું નથી થયું કે પૂરું થઈ ગયું. મતલબ ગાલિબના શેર જેવું છે કે હજારો ખ્વાહિશ ऐसी कि हर ख्वाहिश पे दम निकले, बहुत निकले मेरे अरमा लेकिन फिर भी कम निकले. અરે, ઘણી વાર આપણે કોઈ પણ વિષય ઉપર લખતા હોય ત્યારે તમે જે વિષય પસંદ કરતા હોય છે, તો વિષય તમને શોધી કાઢે કે તમે વિષયને કઈ રીતે? આ બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. એટલા માટે કે આ મારો આવો અનુભવ છે. તમે આઈ થિંક કોલમ રાઇટિંગ ની વાત કરો છો, કટાર લેખનની. એટલે મારે છે ને એવું બન્યું કે કારકિર્દી દરમિયાન રિપોર્ટિંગ તો કર્યું જ, આજે તંત્રી તરીકેની પણ જવાબદારી છે, પણ પત્રકારત્વની સાથે એટલે રૂટીન ડે ટુ ડે રિપોર્ટિંગની સાથે કોલમ રાઇટિંગ કરવું એ થોડું અઘરું છે. કટાર લેખક માટે એ કામ છે એ પત્રકાર જેટલું અઘરું નથી, કારણ કે એ પોતાનો જે કંઈ પણ વ્યવસાય કરતા હોય, એ પ્રોફેસર હોય અથવા એ બીજી 5-7 જગ્યાએ લખતો હોય, તો એની પાસે નિશ્ચિત સમય છે અને એ એને ફાળવી શકે કે મારે બુધવારે લેખ આપવાનો છે તો હું સોમવારે પહોંચાડી દઈશ, રવિવારે પહોંચાડી દઈશ. એના અલબત્ત પોતાના એન્ગેજમેન્ટ્સ, એના પોતાની વ્યસ્તતાઓ હોય. પણ અમારે જે અમે લોકો રૂટીન, હું રિપોર્ટિંગ કરતો તો મારે શનિવારની ડેડલાઈન હતી, તો શનિવારે મારે એવું પણ બને કે જે વ્યક્તિ દરરોજ છાપું સંભાળતા હોય એને રજા હોય, તો મારે શનિવારે એ રૂટીન છાપાનું પણ કામ કરવાનું, મારા ફિલ્ડનું કામ કરવાનું અને કોલમ લખવાની. હવે એના માટેનો વિષય પસંદ કરવો, પછી એના માટેની સંદર્ભ સામગ્રી શોધવી, એને ઉતારવી, અને એના વગર લખવાનો કોઈ અર્થ નથી. મને એમ લાગે કે ભાઈ 2-3 ક્વોટ, 1-2 પંક્તિ એ લેખમાં તો જોઈએ જ. એટલે ઘણીવાર એવું બને કે વિચાર્યું હોય કંઈક કે આના વિશે લખવું છે, અને એના વિશે વાંચવાનો, એ પોઈન્ટ્સ ઉતારવાનો એવો સમય જ ન મળે, અને અચાનક કંઈક નવું જ સ્ફુરી જાય. એટલે તમે જે કીધું ને એમ કે એવું બને છે કે વિષય મને શોધતો આવે. એટલે હવે છે ને હું એ રીતે નિશ્ચિંત હોઉં છું કે ભાઈ મારે લખવાનું જે છેલ્લી કલાક પણ હશે ને ત્યાં સુધીમાં કંઈક સુધી જશે અને એના સંદર્ભિક કંઈક બધું મળી જશે, એવું થતું હોય છે. એટલે કોલમ રાઇટિંગ પણ પેરેલલ ચાલ્યું છે. ગાંધીજી ઉપર તમે ઘણું બધું લખેલું છે, બીજા અલગ અલગ વિષય ઉપર, પણ ગાંધીજી પણ પત્રકાર હતા. તો એ યુગનું પત્રકારત્વ ને અત્યારના આ યુગનું પત્રકારત્વ કઈ રીતે તમે? એટલે જો એમાં એવું છે કે ગાંધીજીના સમયની જેટલી પણ બાબતો હતી એ બધામાં આજે પરિવર્તન આવ્યું છે. એ વખતની રાજનીતિ, એ વખતનું સમાજ જીવન, એ વખતનું વ્યાપાર જગત, એ વખતનું સાહિત્ય, તો પત્રકારત્વમાં પરિવર્તન આવે એ બહુ સ્વાભાવિક છે. પણ જે પાયાના મૂલ્યો જે છે એના બદલાવા જોઈએ. એટલે ગાંધીજીએ એવું કહ્યું હતું કે ભાઈ એમ કે આ પત્રકારત્વ છે તો વહેતા ધોધ જેવું છે, એ ગમે એવી શક્તિને પણ તાણી જાય, માટે પત્રકારે સંયમિત રીતે લખવું જોઈએ, પત્રકારને આર્થિક ઉપાર્જનનું માધ્યમ ન બનાવવું જોઈએ. તો હવે એ આજે શક્ય નથી. હવે પણ જે મૂલ્યો જે છે, વેલ્યુઝ છે,
કે પત્રકારે તટસ્થ રહેવું જોઈએ, પત્રકારે કોઈ બાબતને પર્સનલ એજન્ડા ન બનાવવો જોઈએ. હા. તો એ બાબત તો આજે પણ એટલી જ છે જ અત્યારે જરૂરી છે કે એ વસ્તુ ન થવી જોઈએ. અને જેમ ગાંધી વિચાર શાશ્વત છે, અલબત્ત એને દૂષિત કરવાના પ્રયાસો સમયાંતરે થતા રહેવા અલગ છે, પણ એ જેમ અચળ છે, અવિચળ છે, એમ એ સમય એટલે એમનું કરેલું પત્રકારત્વ છે પણ એનું મૂલ્ય તો છે જે આપણે કરી ન શકીએ. તે તો ભગવદ્ ગીતામાં પણ ઘણું બધું એવું લખ્યું છે જેનું પાલન આપણે નથી કરી શકતા. તો એ આપણી ખોટ કે ખામી છે, આપણી રિસેપ્ટિવિટી ઓછી છે. એને આપણે ભગવદ્ ગીતાકારને દોષ ન દઈ શકીએ કે આવું થોડું કરાય. એમ શાસ્ત્રમાં લખ્યું હોય કે ઉપવાસ કરવા, શાસ્ત્રમાં લખ્યું હોય કે આમ કરવું, અને આપણે કરી ન શકીએ તો એ આપણી ખામી છે, શાસ્ત્રની નથી. એમ ગાંધીયન થોટ અત્યારે આપણે અપનાવી ન શકીએ તો એ ક્યાંક ઉણપ છે, એ આપણી છે વ્યક્તિ તરીકે, એ વિચારની નથી. આપના જીવનમાં કોઈ કડવો અનુભવ થયો હોય એવું છે ધ્યાનમાં, કે કંઈક તમને ન ગમ્યું હોય એવું બન્યું હોય પત્રકારત્વ લાઈફ? એટલે કયા સંદર્ભે? એવું તો લેખન ક્ષેત્રમાં છે, કોઈનો ફોન આવ્યો કે આ તમે આ ખોટું લખ્યું છે? એવું તો ઘણી વાર, જો કોઈ પણ વિષય આપણે જયારે લખીએ ત્યારે હું એવું માનું છું કે પત્રકાર જે ખરેખર પત્રકાર હોય ને કોઈની વિરુદ્ધ નથી લખતો, એના વિશે લખે છે. હવે આપણે કોઈના વિશે લખીએ તો જો એ ટીકાત્મક હોય તો એને નથી જ ગમવાનું, બહુ સ્વાભાવિક છે. એટલે એની લાગણી વ્યક્ત કરે, અને પત્રકારે એટલા સજ્જ રહેવું જોઈએ, શાંત રહેવું જોઈએ કે સામેના માણસ, કારણ કે આપણને જેમ લખવાનો અધિકાર છે એમ એને એનો ભાવ વ્યક્ત કરવાનો અધિકાર છે. એમાં એ ઉગ્ર થઈ જાય, ઉશ્કેરાઈ જાય, એવું બની શકે ઘણી વાર. ત્યારે આપણે શાંત રહીને એનો જવાબ દેવો જોઈએ કે ભાઈ મારો આ ધર્મ છે, મેં આ કામ કર્યું છે, અને તમારો જે કઈ લાગણી હોય તો આપણે એ પણ છાપીએ અથવા તો બતાવીએ. પણ મેં ઈરાદાપૂર્વક કોઈનું કઈ ખરાબ કે ખોટું લખ્યું હોય, કે મને કોઈ માણસ ઉપયોગી નથી થયો માટે એને મારે પાડી દેવો છે ને આપણે લખ્યું હોય, એવું મેં કર્યું જ નથી. એટલે કોઈ એવા પ્રતિભાવ આવવાનો પ્રશ્ન, ઉલટાનું જેના વિશે ને જેની વિરુદ્ધ મેં લખ્યું છે એ લોકોએ મને બહુ પ્રેમ કર્યો છે, ને એમ કીધું છે કે ના તો તમારું કામ છે, તમારે મને કોઈ એમ એવી આત્યંતિક ધમકીઓ આપી હોય કે એવા જીવનમાં એક બે કિસ્સાઓ બન્યા છે કે મને 9-10 વખત ફોન ઉપર સતત ધમકી મળે રાખતી, અને એવું થતું. એ મારી કારકિર્દીની શરૂઆતમાં એવો કિસ્સો બન્યો હતો. એ કોણ હતું એ છેલ્લે સુધી ખબર ન પડી, પણ બહુ વિચિત્ર આખો મારો 10 દિવસનો ગાળો હતો. ને એમાં મારી પત્નીએ મને એટલો બધો મોરલ સપોર્ટ કર્યો, એટલો બધો નૈતિક જુસ્સો આપ્યો કે એક તબક્કો એવો આવ્યો કે એને ફોન મારા હાથમાંથી લઈને ઓલા ભાઈને કીધું, તું ક્યાં છો ભાઈ, અમે આવીએ, બોલ. આટલી હદે શી સપોર્ટેડ મી. તો આવું બધું બન્યું છે. પણ અને બાકી ન ગમતું હોય એવું તો ઘણું બધું આપણે બનતું હોય, જીવનમાં પણ બનતું હોય અને વ્યવસાયમાં પણ બનતું હોય. આપણે એમ લાગતું હોય કે સમાજમાં આ વસ્તુ ઠીક નથી થઈ રહી, પણ બધું આપણા હાથમાં નથી. એમ પિક્ચરની વાત કરીએ, ફિલ્મોમાં પણ આપે ઘણું બધું. આપનું ફેવરિટ મૂવી કયું? એ તો એમાં એક નામ તો દઈ જ ન શકાય. તો જ્યારે જે જોતા હોઈએ ત્યારે આપણને એમ લાગે કે ના આ ફિલ્મ આપણે મોડી જોઈ અથવા તો આવી રીતે. પણ મારા પ્રિય દિગ્દર્શકો છે ઋત્વિક ઘટક, સત્યજીત રાય, મૃણાલ સેન, આ બધા મને સમાંતર સિનેમા જેને આપણે કહીએ છીએ, પેરેલલ સિનેમા, આર્ટ ફિલ્મો, એ તરફ મારો વધારે ઝુકાવ છે. એટલે એ બધું મને વધારે એ ફિલ્મો ગમે. એટલે એમાં સત્યજીત તો અલ્ટિમેટ છે, અને ઋત્વિક ઘટક ને લોકો. ઋતુપર્ણ ઘોષ નવી પેઢીમાં છે, એ બધી ફિલ્મો મને ગમે. પછી જે પેલી લાઇટ કોમેડી એટલે બાસુ ભટ્ટાચાર્ય, બાસુ ચેટર્જીની જે ફિલ્મો હતી એને પણ આપણે માણી છે. અને નવી ફિલ્મો પણ બહુ સરસ આવે છે. એટલે અને એ આખું ફિલ્મ છે, ફિલ્મ સંગીત છે, એના વિશે લખ્યું પણ ઘણું છે. ફિલ્મ મેકિંગનો કોર્સ મેં કર્યો 2018માં. એ પછી મેં ફિલ્મ રિવ્યુ લખવાના બંધ કર્યા. તમે કોઈ પુસ્તકો ઘણા બધા લખ્યા છે, તો તમે ક્યારે એવું વિચાર્યું છે કે ફિલ્મ બનાવી કોઈ ઉપર? ના, મેં ફિલ્મના ડાયલોગ લખ્યા છે. એક ગુજરાતી ફિલ્મના સંવાદ લખ્યા છે, 5 નાટક મેં લખ્યા છે. એમાંથી 4 છે એનું મંચન થયું છે, ને એકમાં તો શરમન જોશી, નીતિશ ભારદ્વાજ, આપણા જે કૃષ્ણ બન્યા હતા મહાભારતમાં, અંકિત ત્રિવેદી, દેવકી, આ બધા લોકોએ એમાં અભિનય પણ મારા લખેલા નાટકમાં કર્યો હતો. હું આત્મકથા છું નામનો એક અભિનવ પ્રયોગ, જે ભારતભરમાં ગુજરાતી સાહિત્ય અને રંગભૂમિ ઉપર પ્રથમ પ્રયોગ હતો. ગાંધીજી અને મેડેલિન સ્લેડ મીરાબેન, એના સંબંધોને આધારિત એક નાટ્યકૃતિ, ફૂલ લેન્થ પ્લે. એ પણ આખા ભારતમાં પહેલો પ્રયોગ હતો જેનું રાજકોટમાં મંચન થયું. પણ પત્રકારત્વના વ્યવસાયને કારણે આ યાત્રા બહુ ધીમી ચાલી છે. અને મેં તો મારા પેશન અને મારા શોખને ખાતર આ બધું કર્યું હતું. એટલે હું આને બહુ મહાન કાર્ય નથી માનતો. લોકોને ગમ્યું છે, વાચકોએ વધાવ્યું છે, દર્શકોને બહુ ગમ્યું છે,
પણ મને જે સંતોષ ટૂંકમાં મારે જે કરવું છે ને એક ક્ષેત્રમાં એની તો મેં હજી શરૂઆત પણ નથી કરી. ઓકે, તો તમારું ભાવિ પ્રોજેક્ટ આઈ થિંક શું તમારે અત્યારે કોઈ તમને પૂછે કે તમારે શું બનવું છે તો શું કહો? અત્યારે ભાવિ પ્રોજેક્ટ આપણી મુલાકાત પૂરી કરી અને ઓફિસે જવાનું અને આજના દિવસનું છાપું શક્ય એટલું સરસ મજાનું નીકળે. એ હવે એવો એક ભાવ કહેવાતો હોય કે આપણે વર્તમાનમાં જીવવું, એટલે અલબત્ત સપનાઓ છે, એવો દંભ નહીં કરવું કે કઈ છે જ નહીં, ઈચ્છાઓ છે, પણ પ્રાયોરિટી છે આપણી કે આપણું રૂટીન કામ છે ને એ સરસ રીતે જે ચાલતું હોય પ્રમાણે ચાલે ને તો એ છે. એટલે ભાવિ સપનામાં એવું છે જો કે 28 વર્ષની કારકિર્દી પછી સૌરાષ્ટ્રના મુખ્ય અખબાર અને આઝાદીના સમયના 103 વર્ષ જૂના અખબારના તંત્રી પદે હોવું એ બહુ જ મોટી સફળતા છે. હવે મારે તો એ સફળતાને સાર્થક કરવાની છે કે મને એ ટ્રસ્ટીઓએ, જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ, સ્થાનિક મેનેજમેન્ટે અને મારા સાથીઓએ જે વિશ્વાસ મૂક્યો છે એને મારે ચરિતાર્થ કરવાનો છે કે ફૂલછાપની ગરિમા, ફૂલછાપના મૂલ્યો જે અત્યાર સુધી જળવાયેલા રહ્યા છે એ મારે આગળ લઈ જવાના છે. આટલું કામ આપણું છે. બાકી પુસ્તકો માટેની સામગ્રી તૈયાર પડી છે, પ્રકાશકો ફોન કરે છે, સમયના અભાવે એ કામ થઈ નથી શકતું. વાર્તાઓ લખવાનું મન થાય, કવિતાઓ લખવાનું મન થાય, પણ અત્યારે અવકાશ નથી. અને ક્યારેક મનમાં એવું થાય પણ અલ્ટિમેટલી આ જે કરીએ છીએ એ કંઈ નાનું કામ નથી, ખોટું કામ નથી, આપણે સ્વેચ્છાએ સ્વીકારેલી જવાબદારી છે. તો એનો કોઈ અફસોસ નથી કે અરે આને કારણે મારે આ નથી થતું. એ પણ અલ્ટિમેટલી તો એ જ છે. એમાં અઠવાડિયે 2 વાર કોલમ આવે મારી, જેને સિગ્નેચર કોલમ આપણે કહીએ, એ હું આરપાર દર્શક અને થોટ સ્પોટ જે કરંટ ટોપિક હોય દેશના, ગુજરાતના કે રાજકોટના, એની ઉપર હું લખું છું. એના સારા પ્રતિભાવો મળતા હોય છે. એટલે લખવાનું કામ તો થાય જ છે. આફ્ટરઓલ શબ્દ સાથેનો સંબંધ છે 28-30 વર્ષનો, એ જળવાઈ જ ગયો છે. પછી પેલું સર્જનાત્મક લખાય અને આ ટોપિકલ લખાય, એ બધા આપણા મનના ભાવો અથવા તો એ આખી વ્યવસ્થા છે એમ. એને હું ડિનાય પણ નથી કરતો, પણ મારે અત્યારે આ છે તો હું આ લખું છું. અને એ મને એનો 1% અફસોસ નથી. મને એમાં જરાય એમ નથી લાગતું કે અરે મારે આ લખવું પડે. આ જ મારું કામ છે. ભગવદ્ ગીતાનો શબ્દ પ્રયોગ કરું તો એ મારો સ્વધર્મ છે અને હું આનંદથી નિભાવું છું ને નિભાવતો રહીશ. પત્રકારો સાથે 2 વિભાગ છે જોડાયેલા હોય છે, રાજકારણ અને પોલીસ. જે ગુજરાતનું અથવા તો આપણે ભારતનું આપણે કહીએ તો એમાં કંઈ રાજકારણમાં અત્યારે પહેલાના જમાનામાં ને અત્યારનું જે છે રાજકારણ, એમાં તમારી દ્રષ્ટિએ શું જુઓ છો, કઈ રીતે જુઓ છો? મિત્ર, બધા જ ક્ષેત્રે પરિવર્તન છે. એટલે રાજનીતિ પણ સમાજનો ભાગ છે. એટલે એમાં પરિવર્તન ન આવે એવું ન બને. એક સમય છે ને એવો હતો કે જ્યારે સ્પોર્ટિંગનેસ અથવા ટ્રાન્સપરન્સી, પારદર્શકતા હતી કે પત્રકાર અથવા તો માધ્યમ એ વિરુદ્ધ લખે ને તો એ નેતા કે કાર્યકર્તાઓ એ લોકો એને સ્વીકારતા કે ભાઈ આ તો એનું કામ છે, એ કરે છે. એમાં દ્વેષ ન હોય. માની લો કે આજે હું મહાનગરપાલિકા કે કલેક્ટર કે પોલીસ તંત્ર કે પુરવઠા તંત્ર કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ, એના વિશે હું કંઈક લખું તો હું એનો વિરોધી જ છું, હું એની ટીકા. અને આ હું કોઈ એક પક્ષ માટે વાત નથી કરતો, બધા પક્ષમાં આ પરિસ્થિતિ હતી કે એ લોકો સ્વીકારતા. સાથે ચા પીતા હોય પત્રકાર અને મેયર, પત્રકાર અને જિલ્લા પંચાયત પ્રમુખ, પત્રકાર અને ધારાસભ્ય, અને બીજે દિવસે સવારે કે એ જ દિવસે સાંજે એ છાપામાં કે ચેનલમાં એ વ્યક્તિના વિશે કંઈક વિગત આવે, છપાય કે દર્શાવાય, તો એ લોકો ધોખો ન કરતા કે તમે કેમ અમારું આવું લખ્યું. એ કોઈ પણ પક્ષના વ્યક્તિ હોય. આજે હવે એ મેચ્યોરિટી જે છે ને, પરિપક્વતા, એનો ક્યાંક અભાવ જોવા મળે છે કે તરત જ છે ને મનમાં લઈ લે, ડંખ લાગે કે આણે તો આપણા વિશે આવું લખ્યું. હવે એ લખવું એનું કામ છે, મધમાખી જેવું કામ છે. હા, એટલે એ કામ છે કે પોલીસ છે તો પોલીસનું કામ છે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું એમ. હવે એમાં જો કોઈ એમ કે આ પોલીસ તો આવી રીતે કરે છે, એના જેવું જ છે કે પત્રકારનું કામ જ એ છે કે એને લખવાનું છે. વાત કરીએ આપના પરિવારની. આપના ફાધરનું નામ શું, એ શું વ્યવસાય કરતા, ને પરિવારમાં કોણ? હા, મારા પિતાશ્રી છે, નિવૃત્ત છે. એજી ઓફિસ રાજકોટમાં સિનિયર ઓડિટ ઓફિસર તરીકે નિવૃત્ત થયા હતા અને એ પછી એ નિવૃત્ત જ છે. અને આ જે કંઈ પણ વાંચનનો શોખ ના તેને બધું છે એમાં એમને પોતાને જે કંઈ પણ થોડી રુચિ ના તેને બધું હતું એ મને મળ્યું. મારા માતુશ્રી છે એ પણ
લગ્ન પછી ગૃહિણી છે. બહુ પહેલા એ શિક્ષિકા હતા જ્યારે એ નહોતા પરણ્યા અને ભુજમાં હતા ત્યારે. મારી પત્ની જલ્પા, હું એવું કહું છું કે મારો દીકરો છે ને એ મારી આસક્તિ છે અને પત્ની છે એ મારી શક્તિ છે. એટલા માટે આ કોઈ બોલવા ખાતર બોલવાની વાત નથી, પણ જીવનના દરેક તબક્કે જે એને મને સહયોગ આપ્યો છે, મારા વ્યવસાયની સ્થિતિને સમજીને. અનેક રવિવારો એવા હોય કે રવિવારની સાંજ પરિવાર સાથે વિતાવવાની, એની બદલે હું નોકરીએ હોઉં, મુખ્યમંત્રી શ્રી આવ્યા હોય, કોઈ કાર્યક્રમ હોય, તો ક્યારેય એવું મને કહેવામાં નથી આવ્યું કે ભાઈ ક્યારેક તો ઘરમાં રહીએ, ફરવા જઈએ, રજા ન મળતી હોય. ને પ્રવાસો અમે બીજા મિત્રોની સરખામણીમાં ઓછા કર્યા છે. ટૂંકમાં મને છે ને, હું આજે જે કંઈ પણ વ્યવસાયિક રીતે જો તમે મને આગળ કે ઉપર જોતા હો, પ્રગતિ થયેલી જોતા હો, તો એનું કારણ એ લોકોનો સહયોગ છે કે એને કોઈ અપેક્ષા રાખ્યા વગર, અને ઉલટાનું મારી જે જવાબદારીઓ કે બેંકના કામ છે કે ઘરમાં કંઈક એવો અવજોગ છે કે સામાજિક વ્યવહારો છે, તો મારા કામ છે ને એ મારી જવાબદારીઓ એને ઉપાડી લીધી છે. શી ઇઝ ઓલ્સો ક્વોલિફાઈડ કે એને નોકરી કરવી હોય તો એ કરી શકે, એની બદલે એ બધા સ્વપ્નાઓ એને સાઈડમાં મૂકી અને શી ડેડિકેટેડ હર લાઈફ ટુ માય ફેમિલી એન્ડ મી. એટલે એને કારણે જ આ બધું થઈ શક્યું, એ પરિસ્થિતિને કારણે. નહીતર તો તમે સમજી શકો કે ઘણી બધી જવાબદારીઓ લોકો નિભાવતા હોય. એમ ક્યારે એવું બન્યું છે કે એમની જવાબદારી તમે નિભાવી, તમે રસોઈ બનાવી? ક્યારે એવું, એટલે એમાં છે ને એ બહુ ઉલ્લેખનીય નથી. કોરોનાનો કાળ એવો હતો, સમય હતો જ્યારે એટલે એ બહુ અમુક દિવસો જ હતા કે જ્યારે અમારા 5 પરિવારજનોમાંથી 4 છે એ કોરોના પોઝિટિવ હતા. અને મારો દીકરો છે એના વિશે હું વાત કરું તો એને પછી એમ, અમે તો ટિફિન મગાવતા પણ એને અમુક વસ્તુઓ ભાવે ન ભાવે. ત્યારે એ બહુ નાનો હતો, 16-17 વર્ષનો. તો એ સમયે મને એને એમ કે શીખવાડ્યું કે એને કઈ રીતે શું ભાવે છે, એ પ્રમાણે હું થોડુંક એવા પ્રયોગો કરતો. એટલે એ કોઈ એવી મોટી ઘટના એને ઉલ્લેખનીય નથી ગણતો કે કાયમ માટે એવું કરતો. લાંબા સમય સુધી એવું કરવું પડ્યું હોય એવું નથી. અને આપણે જે અટક્યા હતા કે મારો દીકરો છે એ ધીરજ, એ માસ કોમ્યુનિકેશન માં જ ભણ્યો અને એનું 3જું વર્ષ હમણાં પૂરું થયું છે. હવે હમણાં ગ્રેજ્યુએટ થઈ જશે અને એને ફિલ્મ મેકિંગમાં રસ છે. હું કહું તો એમ લાગે કે આ તો એમ કે વરના વખાણ કોણ કરે, પણ બધા એમ કે છે કે બહુ સારું ગુજરાતી લખે છે, ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો હોવા છતાં સારા ફોટોગ્રાફ્સ લે છે, સારી ફિલ્મો જોવે છે, વેબ સિરીઝ ને બધું જોવે છે. અને મને આઈ એમ ધેટ મચ લકી કે મને છે ને જૂના જમાનાના ગાયકો છે, સપોઝ KL સાયગલ છે, તલત મહેમૂદ છે, આ બધાનું સાંભળવાનો જે રેફરન્સ છે મને મારા કાકા, મારા પિતાશ્રી એના તરફથી મળ્યો. મારા કાકા અમે લોકો સાથે રહીએ, સુરેશભાઈ કોર્પોરેશનમાં, તો એને બધા આવો છો. અને અરિજીત સિંહ ને શ્રેયા ઘોષાલ એ મને મારા દીકરા તરફથી મળ્યા. એટલે બે જે જનરેશન છે આર્ટની, ફિલ્મની ને ફિલ્મ સંગીતની ને એનો મને એક સમન્વય મળ્યો. તો એ પણ એ રીતે હું લકી છું. એમ વાંચનની રુચિ અલબત્ત મારી પોતાની છે, કેળવાની છે. આખા તમારા જીવનનો અત્યાર સુધીનો જે નિચોડ આપણે કહીએ તો જિંદગી એટલે શું? હવે આ છે ને બહુ અઘરો પ્રશ્ન છે અને બહુ લાંબો જવાબ થઈ શકે. એટલે આમ કહું તો જિંદગી એટલે જિંદગી, આની વ્યાખ્યામાં બહુ ન પડાય એમ. કારણ કે કાં દુઃખી થઈ જવાય કાં ગૂંચવાઈ જવાય. પણ તમે પ્રશ્ન પૂછ્યો છે તો આ જવાબ આપવો એ મારી જવાબદારી છે. એટલે હું કહું કે જિંદગી એટલે આપણે જેને કહીએ ને કે એવો રસ્તો કે આગળ શું છે એની આપણને ખબર નથી, છતાં એ જ્યારે આપણે અટકવાનું છે એ મુકામ કે પડાવ ન આવે ત્યાં સુધી ચાલ્યા જ જવું. થોડાક પડીએ, થોડુંક ક્યાંક છોલાય, વાગે, ક્યાંક અટકી પડીએ, ક્યાંક અવરોધ આવે, ક્યાંક અંધારું છવાઈ જાય, ક્યાંક ધોધમાર વરસાદ આવે, ક્યાંક મોટી ચઢાણ આવે. એટલે એ બધું કરી, એટલે હું તમને મારા પ્રિય સ્થળ ને વચ્ચે લઈ અને વ્યાખ્યામાં કરું ને તો ગિરનારની પરિક્રમા દર વર્ષે થાય છે. એમાં જુદા જુદા મુકામ આવે, ક્યાંક ચડવાનું હોય, ક્યાંક પાણી આવે, ક્યાંક કદાચ સિંહ પણ આવી જાય. તો જીવન છે ને એ પરિક્રમા છે, અને એકવાર શરૂ કરી છે એટલે 36 કિલોમીટર પૂરી કરવાની છે, પાછા ન આવવાની. બરાબર છે. અહીંયા એક મને ગીત યાદ આવે છે, ગાડી બુલા રહી હે, હા, સિટી બજાર, ચલના હી જિંદગી હે, ચલતી હી જા રહી. ઘણા બધા ગીતો આપણને યાદ આવે.
તો પણ આમ છે ને આનંદ છે સરવાળે, મતલબ આઈ એમ વેરી વેરી લકી પર્સન. બધા મારા જેવા નસીબદાર લોકો નથી હોતા. હા, વિશ્વના સુખી લોકોનું લિસ્ટ બને ને એમાં આપણું નામ બહુ આગળ આવી શકે એવી સ્થિતિ છે. હા. અને ખાસ એક મહત્વનો સવાલ, તમારું નામ જ્વલંત કોને પાડ્યું? આમ તો ફઈએ જ પાડ્યું છે એવું છે, પણ મારી એક માહિતી એમ કે છે કે મારા દાદા પણ એમાં સામેલ હતા એ કાર્યવાહીમાં, પણ નામ મારા ફઈએ જ પાડ્યું છે, જે અત્યારે હવે નથી રહ્યા, એમણે પાડ્યું તો એટલે ખાસ કરીને આ જ્વલંત નામ છે અત્યારે સાર્થક થઈ ગયું. જ્વલંત છાયા જે અત્યારે જ્વલંત થઈ શક્યા હોય અને પ્રકાશ પાડી રહ્યા છે પત્રકારત્વ જગતમાં, ત્યારે ખૂબ ખૂબ આભાર જ્વલંતભાઈ આપનો. થેન્ક યુ વેરી મચ. મને પણ મજા આવી અનોખી જિંદગી સાથે અનોખી વાતો કરવાની. દર્શક મિત્રો, ફરીથી આપણે કોઈ અન્ય એક વ્યક્તિ સાથે મળશું આગલા એપિસોડમાં. ત્યાં સુધી નમસ્કાર.